હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો મારા ફરીથી એક નવા વ્લોગમાં. તો ગાઈઝ હસ તો હવાર પડી છે. મમ્મી ને પપ્પા બધું કોમ લાગી જશે વહેલા વહેલા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મમ્મી આજ તો વહેલા વહેલા ઉઠી કોમ લાગી જશે. હોલડી પોકી નહીં કે આમ તો હું ઉઠું ત્યારે હોલડી પોકી જતી. જવું છે આમ જવું છે, પણ આ બેહો બેહો બધી પછી જવું થોડા શીલા બધી જાવ કે કાલની કોઈ બે પોટલા કરીએ આવો કે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા વહેલા વહેલા શીલો બી હાર વહેલા વહેલા સાયકલ પર ચાલા ચાલ્યા. ત્રીજુ ગુડ મોર્નિંગ. હેરતી હેરતી સાયકલ જોડી પકેલી. એની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તબિયત પાણી કમ્પ્લીટ? આવ એટલે ત્રીજી ચીના પર ફળા સાયકલ ઉપર સાયકલ ઉપર. હેરતી હેરતી એકમ પકેલી સાયકલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા ઊંઘી ગયો ધોળો કપડો જણે હોટલમાં દોડો ઊંઘી કપડો લાવો હેડો લાવો મત વાપા દોરાય હું ખાસી. કેટલા દિવસથી અંદર મેં કીધું કાઢતો જ નતો. દિલીપભાઈ આ તો મેલો ગોળ કર્યો અમે ચેક પેલા કુવા પર લઈ જઈને ધોઈ તાન આપણે આપણે ધોઈ દઈએ એક તાન એટલો હું મેકી દીધું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પછી દિલીપભાઈ આપણો બી વારો આહે ધોવરાવા જો હોટલમાં ઊંઘ્યો તો ધોળો કપડો લઈ. આ તો આપણા પાસે ધોવરાવશી ઓઢી રાય ને અમારા પાસે ધોવરાવશી ઉઠવા તો લાયા હોય ને ઓઢવા લાયા હોય પણ શિયાળામાં કાઢવાનો હોય હાલ નહીં કાઢવાનો. શિયાળો ચાલુ થઈ ગયો મારે આજે ઊંઘવાની મજા આવે સાથે આ તો ઠંડીમાં ઠંડી ના લાગે ને ગરમીમાં ગરમી ના લાગે. તું પાછા હું તો નહીં ધોઈ હાલો. હું તો ધોઈ નાખો મસ્ત ઊંઘવાની ઊંઘ પૂરી થાય મસ્ત. તો ગાઈસ અત્યારે હું જાઉં છું હોલડીએ. મમ્મીને ખેતરમાં જશે એટલે ચાલ લેવા. તો ગાઈસ કૂવો જોવા ઉભો રહ્યો, બીજાનો કૂવો છે એટલે ખાડા ગોડી કાઢે મુંડા. તો ગાઈસ ખેતરમાં તો આવીએ મગફળીઓ જોવા. આ મગફળી જુઓ, ખેતર તો આખું ગોમ કાઢ થઈ ગયું મમ્મી. પેલા વચમાં ચેલી જગ્યા હતી ને આવું છે પૂરી ગઈ આખી. મસ્ત ઉગી મગફળીઓ નહીં અસલ ઉગીશ પણ આમાં બોકંદુ બહુ પંથરાય ના થાને કા. હા તો હવે જો મગફળી ચી ઉગી છે. ફૂલ આવ્યો પોથરાઈ જઈ છે મમ્મી. હવે તો ડાટા બેહવાનું ચાલુ થઈ ગયું. જગ્યા જ નહીં વચમાં જે નેખરો હતો ને એમાં બાકી નેખો પૂરી જાય. પપ્પા ચાલ લઈ મમ્મી કે ચાલ લે. કબૂતર ચેવા બેહા છે લાઈન છે. મગફળી જો ઓછી ઉગી છે. જગ્યા વચમાં જગ્યા દેખાતી જ નહીં, વેલડી દઈ. આ વખત હારી બી હશે તો મગફળી નહીં બાબા. ઓન જેવી છે ને આપણે જેવી છે. અલે આવું કા આવ્યો? અમે ઘેર આવતા હતા શું કા આવ્યું તું? તે 4 થઈ જાય અમારે તો એટલે આવતા જ રહી. હા તો દો અમે જઈએ ઘેર. બોકન તો ઉગ્યું છે મેં ફરક કરતા 4 વધારે ઉગી છે. ઊંડા ગોળ્યું દેખાતું નહીં મમ્મી. આવું તો કઈ મગફળી વસી થઈ છે. ના ગોળી ઉગી જ નહીં હજી. શું ગોળી? ઢેબરા ગોળે ઢેબરા. તો કઈ મમ્મી ઢેબરા અલગ કાઢે કોટા. 4 થઈ ગઈ મમ્મી. કોકનું ટ્રેક્ટર જ નાખી લઈએ તો પાણી ઠાર પડી જશે. કોટા હતા તે મફળી કાઢતા વેડી કોટા વાગે કે ગોડી ગોડી નાખી દીધા બધા. તો કઈ મમ્મી કોટા અલગ કર્યા છે. ખબરાન થરમાં પડી જા દે. ખબરાન થરમાં જ નીંદર. તો કઈ જો આટલું ખેતર છે મગફળી નાખો. એ તો તને ટ્રેક્ટર હોય ને એટલો પોટલો કરે છે મમ્મી. તન હા મને માથું દુખાય, પેટમાં દુખાય. તો કઈ મમ્મી 3 પોટલો કરે છે. પાણી લઈ જવાનું. હા 3 કરે છે પાણી લઈ જવાનું. મિલે ફોન કરજો હમ આવો મને ઉપરા જતા નહીં. તો ટ્રેક્ટર જાત ને તો બધી મેકી દેત મય દાબીન ફૂટલો. ટ્રેક્ટર તો કોઈ આવી જ દેખાતું જ નહીં. આ તો નેકડે જ નહીં ટ્રેક્ટર જ નહીં. ટ્રેક્ટર ફસાય એવું પાણી થઈ નેકડે એવું જ નહીં. પેલો એક આવ્યો છે મહાન. માહો તો મોડા આવે. બીજું ઉપરા જે મને નાખું તા અહીંયા ઉજી તક ખેલી. 2 પોટલો તો નાખ્યો થાકી જાવ પર. પપ્પા ઉપર લાવ્યા એ હોય ખબર છે આપણે પાણી દાન કા આટલી બધી વાટતા હો. હું એમ જ કહું છું મમ્મી. હા તો વાટ જ ચાલે છે. પોટલો તો નાખ્યો થાકી. બે પંકર હડો ભલે મેલે નાખ્યા છે. મમ્મી ને આવો જો વાળાપતિ ઉપાડ મસ્ત મંદિરનો સેટ બનાવ્યો ને ઠંડુ એમ. વરસાદ આવે છે મંદિરમાં બેહવા થાય સારું છે. હા મંદિર બનાવ્યું છે આપણા બેહવા થાય. એટલે અમે તો મેલ્યો થાક્યા નહીં. અમે હેડીએ તો થોડું લાગે તમારે એડો
પાણીની એક પોટલું પાણી તાકાત ફોટા પડાવો છો મંદિરમાં થાક લાગે આટલા એવું ભળ્યો હા ઘેર જઈને પાડીએ ફોટા પાડવા લડજો પડજો મોડું કરાવ વખત 2 વાગે પોટલો નાખ્યો તો ઉપર ઘેર જઈએ ઘેર આવી ગયા ખાવાનું બનાવે હોય તો અલ્યા હજી બ્રશ કરવા બાકી છે તો કઈ દઈએ ખાવાનું બનાવશે દાળ ભાત હા એ બધા જલ્દી જાય મમ્મી શું કર્યું તિજોરી સાફ સફાઈ કરી હા તિજોરી ખાલી કરી લગાવી તો ભાઈ તો બનાવે છે દાળ ભાત શાક ચલો ગાઈસ ખાઈ લ્યો મારું બીજું ચલો ગાઈસ ખાવાનું ખાઈ લીધું થોડો સાફ સફાઈ કરો આપણા માટે પડી ગઈ છે હા હા બે હાથ બધો એટલે અરે રોઈ કરો પિંદરી હા પેલું કેમ પારું અરે મૂકો તો કોમમાં આવો પોળ સફાવું ના પડે કમા જોડે શક્યતા ખાવે સફાવતો ના કે હા તો કઈ અમારું પોસ્ટર મૂકી દઈએ કોમદાર કોમમાં આવો હાથમાં આસક નહીં આવતું આ લગા મતલબ અમને પણ અમુક કોઈ ઓળખીને આવે ને કે નહીં પોસ્ટર જોઈને કે કોણ હોય કે આ ઘરે કોઈ ગમે તે હોય તો કોઈ ઓળખે નહીં વેચ પોસ્ટર જોઈને આવું હા તો ગાઈસ હવાજ પડી છે ને અહીંયા તો જો ચાલે પણ ટાઈમ થઈ ગયો ને તો ચાય મેં દીધું પડી ગઈ સાન 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 ક્યાં કરતે હો તો ટાઈમ થઈ જાય એટલે મેં કીધું દેલો ને ફરી કાં હો હાલ નાઈ નવા ચા બનાવશ મારા સિવાય ચા કોઈ બનાવતું જ નથી મારે શું કરવાનું તે તો વધારે ભાવ તું જ બનાવ કે બીજું કોણ બનાવે મમ્મીને ભાવ તો પણ કોણ બધી આલો મમ્મી બિચારા એટલે મારે બનાવી હા તે બનાવવાની તારે પીવાનું નહીં પણ મારી ચા સાચા એ બોલાતી જ નહીં. ચાય છે જો સમ બીજા તૈયાર થયા બીજા બોલાવો આવ્યો ચાલો હા તો ભાઈ ચા ઉપર થઈ ગયા કિચન ચકાચક કરી કાઢ્યું હો ગઈ છે તું એ હોમવર્ક પતે કાઢ્યું એ મારા મધુજી એ હોમવર્ક પતે કાઢ્યું બધું હું ચેક કરું તો એ ચીટું તો ચેક પતે કાઢ્યું હોમવર્ક હા હું લઈ જઈશ બેગમાં તું બુક જ લઈ જઈશ બુક જ શું છે નાસ્તો હા કમરનો કણી બધી ઠેલા પડી એટલે બીજું ઢીચિન 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 શેટું નાચવા દેજે શેટું નાચવા દેજે એ તો કઈ ચાનો ટાઈમ થઈ ગયો ચા કાઢી છે શું નાસ્તો છે એમાં અલ્યા નાસ્તો બધો પતી કાઢ્યો મને જોવા દેજે અલ્યા ખાલી ખમ કરી કાઢ્યો સીટી નાસ્તો બધો પતી ગયા જાવ તો તે લાયા છે દાડાથી આ તો ગુચ્ચીની ટી શર્ટ લાયા હતા સીટન તો લાઈ સીટ તો ગાય તો ચા પાણી ચાલે છે ટાઈમ થઈ ગયો એટલે કક્કો આપડા બોલજો બોલો નહીં આવડતું હા તારે હું કીધું તો ગાય જો તો દરજી કોમ ચાલુ કરી કાઢી ગયો ને પાછું ઘણી દરજી બની જાય ઘણી ખેડૂત બની જાય છે લો કેરેક્ટર ચેન્જ કરી દઉં કેરેક્ટર હા પેલો અધૂરો મૂકીને જતો રહી તો ઓર્ડર લઈને જતી રહી શું કરવા ગુડ બોલી એટલે ગુડજી એટલું એક હશે ના સારું ઉપરથી યાત્રા ખાલા હોટે હા આપણા જ છે હા ઓર્ડરના હા શું કરી કોઈ ના શાક વગાડી હાલા હોટે એટલે શું કઈ ગયા આ દે તો પૂરી પણ અધૂરું કોમ મે હિંજારો તો આ પૂરું કોમ તો મમ્મી બ્લાઉઝ એ સીવી દેજો પાછા એ બલાઉઝ એકતા ધ્રુસી બીજી તે આવડતો સીડી કાઢી અમે તારો ટાઈમ છે મમ્મી પહેરવા થાય કે ચમ હા. એ આઈને જ શીખશે અમે તો જાણ આવશે
અલા ત્રીજું તો હું તેડીને ફરું છું આખો દાડો થાકી ગયો થાકી જા પણ તો કઈ જઈએ તો ખાવાનું બને છે કારેલો કડવો હે કારેલો બન્યું આપણે તો કારેલો તાવ ના આપણે તો ભાવતો નહીં માચીસ લેતા દે તો કઈ જો અનિલ તો શીખર હાથ તો બુડ તો બખાડ્યા મારા તો એકાડજી પાછો લેતા હવે લેતા બધાને ધોઈ નાખું હાલ લેતા હાલ બોલો તા મારાજી આ બે તો ધોવા કાઢે હજી મોજરી અને પેલા લાલ એટલે હજી બે જોડી બીજા ધોવાનું બાકી છે આખી કુંડી પાણી ખાલી કરી કાઢેલું લાગે છે બધું આવા થાક એવું લાગે છે ને તો પલોઠી બેસી ગયો છું હું કહું બુડ ધોવા આખી કુંડી ખાલી કરી દે થાકી ગયો છું ને ચાનો બે જે આપણે લેતા જઈએ બધા ધોઈ લે શું કરવા હવે થોડું પ્લીઝ હું ધોવા વાળો છું આમ ધોવા બેઠો તાર તું બગડે છે પોતાના ધોઈ નાખો જે મારા બે જોડી બૂટ ધોવાના તો હું પડી મેં કે બે જોડી લીધા તો જવા શકું બહાર કાલ ના આ તો અંબાજી પેલા પહેરી જતા હતા વરસાદ પલળી અમે ખાતા હતા મારો ધોવા તો કોન્ટેક્ટ લઈ લે મારો તા લાય 500 રૂપિયા લાય હાલ તો યાલો હું કેવું નહીં લાય 500 રૂપિયા એ દીપો લઈ લે કોન્ટ્રાક્ટ મારા નહીં ધોવા હું તો વરસાદ આવે ને એટલે ધોઈ કાઢે ચોમાસા લાય તાર ધોર લાય 500 રૂપિયા લેજે ખાતર લખી દે તા હા ખાતમ લખી દે ખાતા ચોપડા છેલ્લે પત્તા લખું તાણા જા કાકડી લીધા છે એક બે 11 પડી છે દાના પડતા એવું કા બે હવે ઘરનું કામ કરો કે ઘરનું કામ જ તાણે. કરતી પણ તો ભાઈ મદદ કરાવાય અરે મદદ કરાવવા થાકી ગયો છું બૂટ ધોતો. વળી હું દોરી પકડી બે મદદ કરાવવાની એ તો યાર તો મૂળ લઈ જાવ ઘેર બે જણ ખોટી થયા વગર એક જણા કામ છે તો થાક લાગે છે ને જબ્બર તો કીધું પણ લે એ બે બૂટ ધોયા એ બહુ થાકી આ કાળા બૂટ એટલા ધોયા બીજું કચ્છી કરી નહીં હવે રોજ લુગડો ધોય છે ભાઈ તો કોઈ દઈ થાકતો તારે અને મકે તે કશું કરતો નહીં એવું કોઈ પાછા તે કશી દિક્કત નહીં દિલ કે બૂટ ધોઈ નાખ્યા હજી બીજા બે જોડી ધોવા છે લેતા લાવ લે ધોઈ નાખું ગતા જો ધોઈ કાઢો અરે બધા. આ શું મસ્ત ઢીલું છે પેરામ બૂટ છે મજા આવે એના પૈસા છે એ હોય અને પૈસા અરે ના જઈએ બૂટ તો હોય તો કાંઈ હોજ પડી છે ને મમ્મી અહીંયા જઈશું તો પાછા તો પરીક્ષા પેશું દેવાનો મમ્મી ગાડી દેવા શું બોલે મિલે કોનો હાલ તૈયાર તો મમ્મીને પૂરી નો ઓર્ડર આવ્યો હા ઓર્ડર આવ્યો ઓર્ડર આવે છે એવું છે પૂરી ઓર્ડર લઈને જતી રહી છે પણ મારે ટોપળ છે તમે બગાડતો ના ઓર્ડર પર લીધો પૂરી મિલ્યો ઇન્ટરલોક કરે છે ઇન્ટરલોક કહેવાય સિલાઈ હાલ લોટ આવ્યો હા લોટ આવે છે અને મિલે તાર સોફા તો હાલ ચી થઈ જશે એટલે હા મિલે તમે સોફા તૂટી જાય માટે પરીકા ધ્યાન રાખો બેટા શું શાક બને પરીકા તો કાંઈ મને ભાવતો નહીં રે શાક બનાવે તો કાંઈ કારેલો બનાવે છે મારા માટે દૂધ ગરમ કરજો હા તારા માટે મરચાં બને છે મજા મરચાં નથી બનાવવાનું દૂધ ગરમ કરી દૂધ ગરમ કરજો મારા માટે અને ઘરમાં કોઈ શાક નહીં અને આ છે તિજોરી ખુલ્લી રાખી છે અરે હમણાં મિલ્લે બે પાછું બે દી કોઈ દે જોઈએ એક હમું હોદ્યું અને એક ઊંધું હોદ્યું મારે આ રીતે પહેલાં હોદવાનું હતું એટલે આ તો બહારની સાઈડ સિલે મારી દીધી હા એ બંને સાઈડ મારી પછી એ અંદર મારવાની હતી એ રીતે કરવાનું હતું અને અમે ઊંધી કરી નાખી હા ચાલશે હવે અંદર કોણ ભરવાનું આ રીતે મારી દીધી બહારની સાઈડ મારવાની હતી એક આડી છે ને આડી સિલાઈ દેખવત ના અંદર આવી ખોલીએ તો પોદ ના નહીં અરે એ હરખી તે વંગાર તો આવડે તો નહીં આવડતું હમું બીક લાગે છે હવે તો હાલ તમે શંકર હું તો અપાઈ જઈ મમ્મી એને દુલે ને કાં બધું ઉડશે ઉડશે મારો ટાઈગર હતા છોટો છોટો ટાઈગર હે મરચાનો મિત્રો બોલું એ દીજો સીધો જગ્યાએ દેજે અમક જો એ ના ના એ દાદુ બત્તી પારે ચીકાય થાય છે લે બોલજે હાય ગાઈસ ચલ રાખવા કરે છે અને આવું કરે છે લે છોટું ટાઈગર નેનો ટાઈગર શું કરે છે આનો હોમવર્ક છે જાતે લખી છે આવડી જશે ને
તને કશું નહીં આવડતું આવડે છે ને હા ગુડ ગર્લ કહેવાય અરે તોડી કાઢી ફેંચી લે એમ લાવ બીજી કાઢો અને આ માળા બાળો છો પહેરતી થઈ જશે હેડ ખાવું નહીં તારા હેડ કે હેડ લે હેડ કે થોડું ખાઈ લે હેડ થોડું ખાઈ લે ના પણ એ તો ભણે તો ના પણ સીટો હેડ હા થોડું ખાઈ લે હા મારો ટાઈગર ઊભો થઈ આય ભાઈ મારો ટાઈગર હશે ને તો પહેલો હશે ખાવા માટે મારો ટાઈગર આવી ગયો ને આને કહેવાય મારો ટાઈગર નહીં સીટું તો ડેડીનું ટાઈગર છે ને હા તો કઈ બધા જમા બે ગયા છે ને આજ તો મરચો અને એવી છે માળો પહેરું છું તું પેલી હું લેના આવે ના પણ પાડશે ને તો ભાઈ આ ચોળાનું શાક લાગે એ પડી ગયા બપોરનું શાક ચોળાનું શાક અને આ ગાય તો બનાવે તો ચાલે મને તો ભાવતો મને નહીં ભાવતો કિંજલ છો કિંજલ ગરા કરી દઈશ તો ગાય આપણને કારેલો ભાવતો નહીં તે આપણા માટે છે દૂધ તો દૂધ એટલું પી લઈએ તાર દૂધ પીવું છે હા તો દૂધ પીવો ગરમ કરેલું જ છે લે ગરમ કર તું પી પેલા તો કઈ મારે દૂધ ચોળાનું શાક ને મરચો લઈ લઈએ એ તો એના નેચર રસ્તા છે એ તો જતો રહે એ તો ચલો ત્રણ ત્રણ આઈટમ ખાઈ લે અને 2 રોટલ લેવા વધારે નહીં તો બીજા ડાન્સ કરે છે અરે દીદી ડાન્સ કરો ડાન્સર બનવાની તું ડાન્સર બને હા તાલી લે છે તો કઈ ખાઈ લીધું અને લાઈટ જતી રહી નહીં એ બોરી કિચન સાફ કરે છે ફરીકાને વાસણ તો અંદર કશું દેખાતું નહીં આમ લાઈટ આવી જાય છે થોડા સાફ કર લાઈટ જતી રહી આવાજ પાડજો લાઈટ ની ટોપ પાડી શું છે મમ્મી કેમ બૂમો પાડું તો 10 વાગે જો ભૂત હતો નહીં હા અને સીધો પાછી ગણાયો ઉઠી તરત જો મને હાફમાં પગ પહેરે પગમાં હાફ પહેરે પગમાં હાફ પહેરે કે હાફ પગમાં હાફ પહેરે કદી કે હાફમાં કેરો લીકર તું દોડો હાફ પહેરે હાથના પોટા વાગે તો આપણે ખેતરમાં જોયા હતા એ રહે વાગે અંગૂઠો ઓછો પાકશે તો તાન તાન જો પાક્યું નહીં અમે આ હા એ દુખાય એ આ પાકી દિલ પેલી ચંપલ નહીં પહેરી એકતો હતો હેડ આપ્યું નહીં એ નહીં છે કોટા વાગે તને સીકર ખેતરમાં આવ્યું હતું ને ચંદ વાગે તાર પમદારનો વાગ્યો પમદારનો વાગ્યો તાની અસર આવે એ તો મમ્મી હું તને નથી કહેતો હરગાઈ દો કોટા આપણે ખેતરમાં ચાલ્યા જતી ઘણા ખેતરમાં જ્યારે હાથના કોટા તો દિલીપનો તો હાફના કોટા વાગ્યા છે પણ દવા હોય કશું નહીં મટી જાય તો ગિલ્લે છે ચાલુ કરે છે એટલે અલી એમ નહીં પણ હું કરતું દબાય ચપલું દબાય દબાય હે બંધ થઈ ગયું બંધ થઈ ગયું પેલો પ્લગ ઉડી ગયો તો પેલો પડાય ઉભરા ચાર્જિંગ કાઢીને ચાર્જિંગ કાઢી
એ બાંધીભાઈ એમાં ચાર્જિંગ નહીં થતું તો મશીન બગડી ને એવું લાગે મમ્મી દિલીપ તો ને હાપે ડંક મારે લાગે એરું ફૂંક્યું છે શી કરી એરું ફૂંક્યું છે કે હાપે ડંક મારે છે અંગાજી પગ પગ અંગાજી એ રાય ડંખ માર્યો ને ફૂંક મારી છે ને ઓટો વાગ્યો છે યારાનો કેવો થયો આખો ગોટલો ભાવાના એવું છે લે આ તે તારે જો ખાવું છે જો આવો આગળ ચેલો ફરક લાગે છે કાબજ ફોટો વાગ્યો છે એરાનો કોટો વાગે મને ફેસું લાગે સાપ મરી જાય છે ને ખેતરમાં એનો કોટો વાગે છે ને હા તે આગળ તે દિવસ નતા કીધું કે આપના કોટા છે મામી ફેસું લઈને આવજે. હમ. હેડા તું એ નહીં તને કીધું કે આપણા બારી કૂટવા પછી ને વાગો કોક એ નહીં પેથાના ચક્કર બનાવે તો દવા કરી આવજે ના પગ ઊંચી છે ના ફેસથી મટી જાય હોય બધું પડે હા ના વાગરી પર બોલવાનું હોય પબ્લિક કને બધા કીધું હા મહાય ફૂલ પટ્ટી ઠેલા મેકી છો પેલા મેકી એમને દિલી બે મમ્મી આ પૈસાના ચક્કરમાં રહેશે ને પગ હોય છે સુધાર છે એના કારણે કાલ દવા લઈ આવે ઠીક છે આખો અંગોટો ફૂલી ગયો છે. બાકી ગયો નહીં હેડા તું એ નહીં અહીંયા તે ચેવું થયું કશું ના એ તો પગમાં પ્લેટ થયું કશું એવું તો મારે ઘણી વખત થાય છે અમે પણ એરું કે ને તો એવું થાય પાછું આમ થાય ને આમ વધી કાઢવાની ગોઠ મારી દેવાની હા તાણ વાળી હા એ દુખાય થયું સવારમાં મટી જાય તો તારી કઈ કોટો વાગ્યો હોય ને તો આરતી છે ને મૂળનું પેસું બધું કોઈ મટી જાય એવી માન્યતા છે. અને જો ના મટે ને તો તો ગજી આવશે આવું માન્યતામાં રહેતો નહીં હું તો નહીં માનતા બધું હા ના અમુક આવું હોય દેશી દવા પણ મૂળના પૈસા બધવાથી મટી જાય લઈ લે પપ્પા કે મટી જાય તો કાંઈ એવું હશે શાયદ મટતું હશે એ છે બીજું સોલી ટાટા અને આ શું બીથી છે હે પપ્પા મૂળનો પૈસો મટી જાય ને એટલે હું કોટો વાગ્યો તો કે ફૂંક માર્યો તો ગમે તેથી હોય તો મટી જાય હા તો ગાઈસ દિલીપે જ બધું છે મૂળનો પૈસો જોઈએ હવે ફરક પડે તો બરોબર ના ફરો તો હવે પર દવાખાને તો કોણ ટમાટા એ પાછી સહી બાકી તો કશું જ નહીં મને કોઈ અડી તો ખેતરમાં એ તો આપણા ખેતરમાં નહીં મમ્મી જતા નહીં ઘણી અડતી હોય સારામાં હાફડે શીખાતો શું ખાવા પડે ચાલ એટલે આજનું નહીં થયું કાલનું થયું હતું. કાલનું થોડું થોડું ખાતું તો આજ બધા દુખાવા માંડ્યું અને બધા ફૂલી આપણા ખેતરમાં હાફ મરી ગયો તો ને તેના કોટા હતા હા આપણા ખેતરમાં ખોટા હતા ને મને એનો વિશ્વાસ હતો આ દિલીપભાઈ વળી રાજા હોય ઓહો, ઘણા બધા ખોટા પડ્યા આવું હોય આપણા બાળા લસકાબાજી કેટલા કોટા પડે હાફના ખાસા પડ્યા હતા તે મૂળ મારે તો બુટે પહેરી એક હોવું કરો ચોક જવો તો બુટ ચેટલી પહેરે